નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે આપણે ફોગર કિટ ફિટ કરવાની છે આપણી ગૌશાળામાં. તો આપણી ફોગર કિટ આવી ગઈ છે. જો એની મગાવવાની વાત કરીએ તો આપણા પરમ મિત્ર એવા કેશુરભાઈ કિંગ છે, જે યુટ્યુબર છે, એમની પાસેથી આપણે ઓનલાઈન મગાવેલી છે. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડતો જઈશ કે કઈ વસ્તુ કેવી એવી છે, કેવી ક્વોલિટી છે, તમે બધું સ્ટેપ બાય સ્ટેપ દેખાડીશ. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને અમે જો ફોગર ફિટ કઈ રીતના કરી છે એ પણ અમે તમને દેખાડશું. અને આ મારો વ્લોગ કેવો લાગ્યો જરાક અમને કોમેન્ટમાં પણ જણાવજો. જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને પ્લસ જો સારું લાગે વધારે તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. તો આપણે આ સૌપ્રથમ જોઈએ તો એમાં આપણે આ 10 નંગ ફુવારા આવેલા છે, જે બેસ્ટ ક્વોલિટીના છે. એમાં ઘણા બધા ફોગર સિસ્ટમમાં તકલીફ રહેતી હોય છે, બંધ કર્યા પછી એમાં પાણી ટપકે છે. આમાં તમારે પાણી ટપકતું નથી, એટલે આ વસ્તુ મને બેસ્ટ લાગી છે. તમે જોઈ શકો છો આ ફુવારા, એમાં પ્લસ ફિલ્ટરનું પણ પાનું આપેલું છે. અને જેની કંઈ આ નોઝલ આવે એ નોઝલ પણ કાપવાનું પાનું આપેલું છે. એટલે આપણે 3 ફૂટના ગાળે એ વસ્તુ રાખેલી છે. એટલે પહેલાં આપણે 3 ફૂટ માપી લીધું છે. એટલે આ એક પરફેક્ટ માપ થઈ ગયું. હવે ઉપાધિ નહીં આપણે કે એને માપે આપણે આને કાપી નાખશું, એટલે સરખું માપ થાય, વાંધો ન આવે. ત્યાર પછી આ તમે જુઓ ઘણા બધા ફિલ્ટરમાં અલગથી ઓલું સાદું ફિલ્ટર આવતું હોય છે. આમાં તમારે કમ્બાઈન જ આવશે, એટલે તમારે અલગથી નહીં રહે. અને આપણી પાસે આવા દેશી જુગાડ જ છે. આપણી પાસે પરફેક્ટ નહીં હોય. જ્યારે આપણે મોટી ગૌશાળા કરશું ત્યારે બધું પરફેક્ટ આવશે. એટલે અત્યારે આપણે આ ટેમ્પરરી પૂરતું 6-8 મહિના આપણે જે બધું એમને માપવાનું છે. પછી આપણા ફાર્મે એક કાયદેસર ગૌશાળા કરવાની છે કમ્પ્લીટ, જે 30 થી 50 ગાય માતા સમય જાય એ રીતના. તો આપણે ફોગરનું કામ ચાલુ કરી દીધું છે. ઘોડી લઈ લીધી છે. ઘોડી વડે આપણે અત્યારે કાચી રીતના એને બાંધશું. એટલે આપણે અત્યારે ફિક્સ નહીં બાંધી, જેથી આપણે થોડું ઘણું માપ આગા પાછું ન થાય. છેલ્લે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ બાંધતા જઈશું. અત્યારે જો આ બધી વસ્તુ ઢીલી છે, જ્યારે આપણે છેલ્લે એને બાંધશું ને એટલે કમ્પ્લીટ બંધાઈ જાય. ક્યારેક ચકલીના હોવા માળા પણ નડે છે, પણ આપણે એને સાવચેતથી છોડીને બીજી જગ્યાએ બાંધશું એટલે વાંધો ન આવે. નકર જો આપણે એમને રાખશું તો એમાં પાણી જ છે એટલે તકલીફ થાય. એટલે આપણે એને જ્યાં જ્યાં નડશે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉતારી લેશું. એટલે આપણે આપણી ગૌશાળામાં અત્યારે યુ ટાઈપનું ફોગર ફિટ કરવાનો છે કે બહારની સાઈડ આપણા વાસરુને પણ ગરમી ન લાગવી જોઈએ. એટલે અત્યારે ટેમ્પરરી પૂરતા આપણે કાચા વાળા મારી છે. આમાં ઘણી ઓલી સફેદ પટ્ટી પણ આવે છે, પ્લાસ્ટિકની દોરી લોકવાળી, એ પણ તમે મારી શકો. આપણે ત્યાં દેશી હાવ દેશી રીતના જ કર્યું એટલે ટેમ્પરરી પૂરતું. એટલે હવે આને અત્યારે આપણે માપ લઈ લીધું છે સ્ટેન્ડનું, કઈ રીતના રાખવું એ. પછી આ રીતના થોડોક ખીલ્લો મારીને એને નિશાન કરી નાખશું. એટલે આપણે હથોડા વડે ખીલ્લાને મારવાનું રહેશે. એમાં તમારે એક નોઝલ મોટરમાં દેવાની અને એક નોઝલ તમારે ફિલ્ટરમાં દેવાની. તો અત્યારે આપણે કાચું ટેસ્ટિંગ તો થઈ ગયું છે. આપણે 50 લીટર જો કેરબો મૂકી દીધો છે. આમાં 200 લીટરનો કેરબો તો ન સમાય, એટલે આપણી પાસે ત્યાં થોડીક જગ્યાની પણ અગવડતા છે. આપણું ટેસ્ટિંગ તો કરી લીધું અત્યારે, અને આપણે હવે કમ્પ્લીટ બંધાઈ પણ ગયા છે. અને ફોગર આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે એકદમ ઠંડુ રહેશે, ગાય માતાને પણ મજા આવી ગઈ, તમે જોઈ શકો છો. એટલે આપણે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ બધું ફિટ કર્યું છે. તો આ અમારો બ્લોગ તમે કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. અને બને ત્યાં સુધી લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે ફોગરનું પણ કામ જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ છે. તમે કે પાણીના ટીપા પણ નથી પડતા, કાયદેસર એકદમ આમ ઝીણી ફુવારીઓ થાય. એમાં જે પલળતું પણ નથી, નકારામાં પલાળવાનો બીક રહે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણા ફોગર એકદમ કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે.
ને કોઈ પણને લેવા હોય તો યુટ્યુબમાં લખજો કેસુર કિંગ, એમના વિડીયોની વ્લોગ ઘણું બધું આવશે એટલે તમને એમાંથી જ મળી જશે. કેમ કે આ ફોગર કિટનું કામ એકદમ ઇઝી અને સરળ અને પ્લસ હેવી ડ્યુટી છે. તમારે વાંધો નહીં. મોટરમાં પણ એ લોકો બધી રીતના જવાબદારી લે છે. એટલે આ રીતના આપણે ફિટિંગ કર્યું છે. એટલે હવે કોઈ જાતનો કદાચ ગમે એટલો તડકો પડે તો આપણે વાંધો નહીં આવે. આપણી ગાય માતા પણ આરામથી ખાઈ શકશે ને એ આનંદ આવશે. બાકી આપણે આપણું તો કરી જ લેવાના છીએ ભાઈ, ભૂખા તરસ્યા થાવી એટલે. તો ચાલો મળીએ આગળના વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ.